દામનગર શહેરમાં પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત કન્યા છાત્રાલયમાં 108 દીકરીઓને નિઃશુલ્ક પ્રવેશથી હોસ્ટેલ કેમ્પસ કલરવથી ગુંજી ઉઠ્યું। પરમાર્થ ટ્રસ્ટ સુરતના ઉદારદિલ દાતાઓના આર્થિક સહયોગથી પટેલ સમાજની સમગ્ર સૌરાષ્ટ્રના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારની ગરીબ પરિવારની દીકરીઓને વિના મૂલ્યે શિક્ષણ અને રહેવા જમવાની ઉત્તમ સુવિધા આપી ગૌરવપૂર્ણ સહાય કરતા અનેક સમાજરત્નો સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી પટેલ સમાજની ગરીબ પરિવારની 108 દીકરીઓના શિક્ષણની જવાબદારી લેનાર અસંખ્ય ઉદારદાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા કેળવણી રત્નો દામનગર શહેરના નવજ્યોત વિદ્યાલય પરિસરમાં સૌરાષ્ટ્રભરમાંથી સમાજની 108 દીકરીઓનો વિનામૂલ્યે પ્રવેશ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। શ્રેય માર્ગે ચાલવાની ઉદત પ્રેરણા આપતા અનેક દાતાઓએ દીકરીઓને દત્તક લઈ ઉચ્ચતર અભ્યાસની જવાબદારી લેતા દાતાઓ પ્રત્યે રાજીપો વ્યક્ત કરતા લાવીઓ ભાવ વિભોર થઈ અંતરથી આશીષ પાઠવ્યા। પરમાર્થ ટ્રસ્ટ સુરતની દૂરંદેશીને સો સલામ સમાજ માટે ખરા રૂપે કન્યા કેળવણીને સાર્થક કરતા પરમાર્થ ટ્રસ્ટની વંદનીય વ્યવસ્થાથી સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સરાહના કરાઈ રહી છે। અન્નદાનથી પણ ચડિયાતું વિદ્યાદાન અન્ન ક્ષણિક તૃપ્ત કરે છે જ્યારે વિદ્યા જીવન તૃપ્ત કરે છે। પરમાર્થ ટ્રસ્ટના ભરતભાઈ માગુંકિયાની મુહિમ રંગ લાવી સમગ્ર શિક્ષણ પરિસર દીકરીઓના કલરવથી ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટ નટવરલાલ ભાતિયા।